સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત કબજે કરવા માટે હવે ભાજપે કમર કસી છે અને બેઠકોનો દોર શરૂ થયો છે. બનાસકાંઠાના ચડોતરના કમલમ ખાતે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે તાલુકા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જવાબદારીઓ સોંપી હતી. જો કે જિલ્લા પંચાયતની ચૂંટણીની રણનીતિ પણ ભાજપે તૈયાર કરી દીધી છે અને જ્યાં મોટી વિધાનસભા હશે ત્યાં ભાજપના 3 તાલુકા પ્રમુખ મૂકશે. એટલે કે ભાજપે આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જવાબદારી વહેંચી લેવાની રણનીતિ અપનાવી છે અને મોટી વિધાનસભા હશે ત્યાં હોદ્દેદારો પણ વધુ હશે એ રણનીતિ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જવાબદારી અને કાર્યકરોની મહેનતથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવાનો બળવંતસિંહ રાજપૂતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો સાથે સાથે ભાજપ જે પ્રકારે 2 જિલ્લા ભાજપ પ્રમુખ મૂકવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે એક બાબત સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આજે બેઠક છે અને હવે આગામી સમયમાં કયા પ્રકારની તૈયારી અને કયા પ્રકારના દિશાનિર્દેશ અપાયા છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા સખત વિકાસનું કામ કરતી રહેતી હોય છે. માત્ર આજની બેઠક નહીં, દર સમય અનુસાર એની મિટિંગ થતી હોય છે અને વિકાસના જે મુદ્દાઓ છે એ અમારા પદાધિકારીશ્રીઓ રજૂ કરતા હોય છે અને જિલ્લા કક્ષાના હોય, તાલુકા કક્ષાના હોય, રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના, બધા સામૂહિક રીતે કેવી રીતે ઉકેલ આવે એના માટેનું અમે ચિંતન કરતા હોઈએ છીએ. આજે અમારા પ્રમુખશ્રી અહીં આગળ અમે બધા ભેગા થયા. ચૂંટણી તો એક પ્રક્રિયા છે, અવારનવાર આવતી રહેતી હોય છે, પણ વિકાસના મુદ્દાઓ કેવી રીતે ઉકેલી શકાય એ બાબતના ધારાસભ્યશ્રીઓ હોય છે, પદાધિકારીઓ બધા ભેગા થઈને ચર્ચા કરતા હોય છે. આજે જે કોઈ પ્રશ્નો આવે ઝડપી કેવી રીતે ઉકેલી શકાય એ બાબતનું ચિંતન કરીને વિકાસ આગળ વધે એ જ ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રી બંનેનો માધ્યમમાં છે. એટલે આજના જે પ્રશ્નો છે જે પ્રાપ્ત થયા છે, કલેક્ટર કચેરીમાં ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓને બધાને સાથે રાખીને વિકાસના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય એની પણ એક મિટિંગ છે, એમ જોડે રાખીને તો આગળ પૂર્ણ કરીશું. આગામી દિવસોમાં સંગઠનના માળખાને લઈને કોઈ ચર્ચા થઈ આપણી મિટિંગમાં? મોટાભાઈ, એ તો આજના અમારા તો વિકાસલક્ષી પ્રશ્નો અને એ બાબતની જે કોઈ હતી એ બેઠક એ હતી. જિલ્લા પંચાયતની સીટ વાઇઝ પણ કામગીરી સોંપવામાં આવશે. અત્યારે કયા પ્રકારની તૈયારીઓ છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે પ્રજા અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કામ કરતી અમારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીની તાકાત એ અમારું સંગઠન છે, અમારા સંગઠનના કાર્યકર્તા છે. કાર્યકર્તા હંમેશા માટે એક જવાબદારીના ભાગરૂપે કામ કરતા હોય છે. બૂથના પ્રમુખ હોય, મંડળના પ્રમુખ હોય, જિલ્લાના પ્રમુખ હોય, પ્રદેશના પ્રમુખ હોય કે રાષ્ટ્રના પ્રમુખ હોય, પણ અમારી પાર્ટીમાં કાર્યકર્તા જ કેન્દ્ર બિંદુ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને નગરપાલિકાની જે આગામી ચૂંટણીઓ બનાસકાંઠામાં આવનારી છે, ચૂંટણીની અંદર અમારી પાર્ટીની વ્યવસ્થાઓ
અગાઉથી સ્થાપિત થયેલી છે. મંડળની વ્યવસ્થા, શક્તિ કેન્દ્રની વ્યવસ્થા, બૂથની વ્યવસ્થા, અને હરેક બૂથની અંદર એ વોટર્સ લિસ્ટ પ્રમાણે હરેક પેજ પર પેજ પ્રમુખ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલી છે. અને પેજ પ્રમુખથી લઈ બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને જિલ્લા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખના નેતૃત્વમાં આ ચૂંટણી અમે લડશું અને આ ચૂંટણી અમે જીતીશું. આજે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 16 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે ભારતીય સેનાએ મેળવેલ ઐતિહાસિક જીતની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભારત પાકિસ્તાન સામેની જંગમાં જીત મેળવીને બાંગ્લાદેશની આઝાદી સુનિશ્ચિત કરી હતી અને એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશની રચના કરવામાં આવી હતી. આ અવસરે નવી દિલ્હી સ્થિત વોર મેમોરિયલ ખાતે રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ત્રણેય સેનાઓના પ્રમુખ અને રક્ષા સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસિદ્ધ તબલાવાદક ઝાકીર હુસેનનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારે આ સમાચારની પુષ્ટિ કરી છે. તબલા ઉસ્તાદે 15 ડિસેમ્બર રવિવારના રોજ સન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા હતા. 9 માર્ચ 1951 મુંબઈમાં જન્મેલા ઝાકીર હુસેનને ભારતના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. આ વર્ષે લોસ એન્જલિસમાં યોજાયેલા 66મા ગ્રેમી એવોર્ડ્સમાં ભારતનો ડંકો વાગ્યો હતો. તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનના બેન્ડ શક્તિને તેમના મ્યુઝિયમ આલ્બમ ધીસ મોમેન્ટ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત કચેરી સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક સભ્યો અને અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વર્ષ 2024-25 સદર બેઠકમાં સભ્ય સચિવ અને પ્રાયોજના વહીવટદાર દેવાહુતિ IAS દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વર્ષ 2023-24માં તારીખ 29/4/2023ના રોજ યોજાયેલા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વર્ષ 2024-25ની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ ₹1121.45 લાખ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ ₹167.26 લાખ મળી કુલ 1288.71 લાખની સંભવિત જોગવાઈ સામે તાલુકાની તાલુકાવાર વસ્તી આધારે જોગવાઈ મુજબ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મંજૂર કરાઈ હતી. જેમાં 2 તાલુકાના આદિજાતિ વિસ્તારના ₹1121.45 લાખના 287 કામો અને છૂટાછવાયા આદિજાતિ વિકાસ 12 તાલુકાના કુલ 167.26 લાખના 75 કામો મળી કુલ 1288.71 લાખના 362 કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે તમામ કામો સમયમર્યાદા અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે. આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ્ટ ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે મંત્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવાનું સૂચન કર્યું હતું. આ સાથે બેઠકના છેલ્લા વર્ષમાં 19 કામો કરવામાં આવેલ ફેરફારની મંજૂરીને બહાલી આપવામાં આવી હતી તથા છેલ્લા 3 વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, કેસાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી CP પટેલ સહિત જિલ્લાના સંબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા નગરપાલિકાનો વિકાસ કેવો અને કેટલો થાય છે તેના નગરપાલિકાના સેવા સદન બોર્ડના ઉપરથી જોઈ શકાય છે. ધાનેરામાં લાખો કરોડો રૂપિયાનો વેરો આવી રહ્યો છે તેમજ અનેક ગ્રાન્ટોના નાણાં
વપરાઈ રહ્યા છે, જ્યારે ધાનેરા નગર સેવા સદનનું બોર્ડ એક નગરપાલિકાના નાક સમાન હોય છે. તેના શબ્દો વેર વિખેર થઈ ગયા છે, તે પણ કોઈને દેખાતું નથી, જેના ઉપરથી સમજી શકાય છે કે ચીફ ઓફિસર અને વહીવટદાર કેવો વહીવટ ધાનેરાનો કરી રહ્યા છે તે જોવા જેવું છે. કમસે કમ એનું બોર્ડ પણ વ્યવસ્થિત નામવાળું છાપવામાં આવે અને ફાલતુ ખર્ચો બંધ કરી બોર્ડના નામો વ્યવસ્થિત લખવામાં આવે. જો કે અધિકારીઓને શરમ લાયક છે. આવા વેરવિખેર બોર્ડ કેટલાય સમયથી છે, છતાં તેને સુધારવાની કે નવું કરવાની તસ્તી લેતા નથી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે, જેના મોબાઈલમાંથી એક 57 સેકન્ડ અને એક 114 સેકન્ડના આમ 2 વિડીયો અને કેટલાક રેકોર્ડિંગ મળી આવે છે. હાલ મૃતક યુવતીની બહેનની અરજીના આધારે અને યુવતીના મોબાઈલમાંથી મળેલા વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરતા પહેલા યુવતીએ બનાવેલ વિડીયોમાં પોતાના પ્રેમીને સંબોધીને કહે છે કે મને માફ કરજે ચાહત, હું તને કીધા વગર ખોટું પગલું ભરું છું. તું તારી લાઈફમાં દુઃખી ન થતો, હંમેશા ખુશ રહેજે અને શાંતિથી મસ્ત મેરેજ કરી લેજે. એવું ના વિચારતો કે મેં આત્મહત્યા કરી છે. તું ખુશ રહીશ તો મારા આત્માને શાંતિ મળશે, તું દુઃખી થઈશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. હું 2 હાથ જોડીને તારાથી માફી માંગુ છું. હું ઘરથી અને કંકાસથી કંટાળી ગઈ છું. તું ખુશ રહેજે અને બધાને પણ ખુશ રાખજે. બીજા વિડીયોમાં યુવતી જણાવે છે કે સોરી, હું તને કીધા વગર આ પગલું ભરું છું. હું આખી જિંદગી જીવવા નથી માંગતી, બસ બધી જ રીતે હું કંટાળી ગઈ છું. મને ગુંગળામણ મહેસૂસ થાય છે. તું ખુશ રહેજે મારા જીવ. મારાથી પણ સારી છોકરી ગોતીને મસ્ત મેરેજ કરજે તો મારા આત્માને શાંતિ મળશે. જો તું દુઃખી થઈશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. તું ચિંતા ન કરતો, ખુશ રહેજે, હું જાઉં છું. જો કે આ સમગ્ર મામલે મૃતક યુવતીના મોટી બહેને પોલીસ મથકમાં અરજી આપી હતી અને અરજીમાં જણાવ્યું હતું કે 14 ડિસેમ્બરના રોજ રાધા સાંજના સમયે ઘરે આવી હતી અને ત્યારે તેણે મને કીધું હતું કે તું મારું જમવાનું ન બનાવતી, મારે બ્યુટી પાર્લરમાં કામથી બહાર જવાનું છે. જે બાદ તે સાંજે 9 વાગે ઘરે આવી હતી અને ટીવી જોયા બાદ અમે બધા સૂઈ ગયા હતા. બાદમાં 15 ડિસેમ્બર સવારના જોયું તો રાધાએ પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે બાદ અમે તેને સિવિલ લઈ ગયા હતા, જ્યાં પીએમ કરાવીને અમે અંતિમ સંસ્કાર કરી દીધા છે. જો કે સમગ્ર મામલે યુવતીના મોબાઈલમાંથી 2 વિડીયો અને કેટલાક રેકોર્ડિંગ મળી આવ્યા હતા, જેથી પરિવારજનોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા યુવકના વિરોધમાં રજૂઆત કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. તાળિયા હતા ખુશીથી મરે છે, એટલે તું ચિંતા ના કરતો. સોરી, હું તને કીધા વગર પગલું ભરું છું, માફ કરજે. હું પણ આ જિંદગી નહીં જીવા માંગતી હોઉં. હું મારી લાઈફ આટલી જ મારી જિંદગીથી મેં જીવી લીધી ખુશી ખુશી. આગળ હવે નથી જીવા માંગતી. બસ બધી રીતે હું કંટાળી તપેરી વગર જિંદગીથી મને ઘૂંટણ મહેસૂસ થાય ચાહત. એટલે સોરી, હું તને કહેવા નહીં, માફ કરજે. દુઃખી બિલકુલ ન થતો, ખુશ રહેજે. મારા જેથી પણ સારી છોકરી ગોતીને મસ્ત મેરેજ કરી દીધી તો મારી આત્માને મને બહુ જ શાંતિ મળશે. દુઃખી થતો નહીં, હેપી રહેજે. દુઃખી થશે તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. એટલે હંમેશા ખુશ રહેજે અને હેપી રહેજે. બસ મને માફ કરજે કે હું તને કીધા વગર જાઉં છું. હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણની અંદર આવતા હોય છે. ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, ટીલોર, પેરીગ્રીન, ફાલ્કન, રણ ચકલી, નાઇટ જાર, ડેમોલિન જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલ છે. આ કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે, જે 4953 ચોરસ કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે. આ રણની અંદર ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. આ રણની અંદર પોતે મહેમાન ગતિ માણતા હોય છે. આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા આવે છે. આ રણની અંદર આવેલ પક્ષીઓને જોવા તે એક લાહવો છે જે લેતા હોય છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે, જે લગભગ 4 મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે. જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાઓ પૂરતો ખોરાક અને સલામતી અને વાતાવરણ પર અનુકૂળ હોવાથી આવે છે.
આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે એમ તેમને કોઈ ડિસ્ટર્બ ન કરે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં આ રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે. કચ્છનું નાનું રણ એ 4953 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયું છે, જેમાં શિયાળા દરમિયાન યુરોપ અને મેંગોલિયા જેવા દેશોમાં પુષ્કળ બરફવર્ષા થતી હોય, ત્યાંના તળાવો અને સરોવરો બરફથી થઈ જતા હોય, જેના કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ કચ્છના નાના રણમાં આવે છે. અહીંયા એમને સલામતીને પૂરતી સુરક્ષા મળે છે અને તેમને ખોરાક પણ સારો એવો મળતો હોવાથી લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા કણે માઇગ્રેશન કરીને આવતા હોય છે. માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ 4 મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય, જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં બજાણા તેમજ રણના અલગ અલગ ભાગોમાં મુલાકાતે આવતા હોય છે. મારું નામ રાજેન્દ્રભાઈ છે. હું એક પ્રવાસી તરીકે અહીંયા ઘુડખર અભયારણ્ય બજાણા રેન્જમાં જે ટુંડી ટાવર છે ત્યાં આવ્યો છું. અહીંયા સવારથી મેં ઘણા બધા પક્ષીઓ જોયા, એવા બધા પક્ષીઓ જોયા કે મેં કદી જોયા નથી. અહીંયા પ્રકૃતિની મેં મોજ માણી અને અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. સવારથી એટલા બધા પક્ષીઓ છે કે કદાચ આપણે ક્યાંય ન જોયા હોય એવા પક્ષીઓનું પણ અહીંયા મને દર્શન થયા છે. બહુ જ સરસ જગ્યા છે, સરસ અભયારણ્ય છે. અમે અહીંયા બજાણા જે ઘુડખર અભયારણ્ય છે ત્યાં કણે અમે એક પ્રવાસી તરીકે આવ્યા છીએ. તો અમે અહીંયા જ્યારે આવ્યા ત્યારે અમને આ વિસ્તારની કોઈ જાણકારી હતી નહીં. તો અહીંયા જે સ્ટાફ છે એનું મેનેજમેન્ટ બહુ સરસ છે. એ લોકોએ છે ને અમને ક્યાં શું આવેલું છે, અહીંયા કેવા પ્રકારના પક્ષીઓ આવે છે, વિદેશથી કયા પક્ષીઓ આવે છે, એના વિશે અમને જાણકારી આપી છે. અને અહીંયા ઘુડખર જોયું છે અમે, પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પક્ષીઓ આવે છે, બરાબર, તો એ લોકો જે અમે જે જાણતા નથી એના વિશે અમને જાણકારી આપી છે. બહુ સરસ લાગ્યું છે અહીંયા કણે. અને હું તો એમ કહું છું કે બધાને અહીંયા આવવું જોઈએ, ઘુડખર અભયારણ્ય જોવું જોઈએ અને એના વિશેની બધી અલગ અલગ જે માહિતી છે એ લોકો આપે છે, બહુ સરસ છે અને મને જાણીને બહુ ખૂબ આનંદ થયો છે. ગુજરાતભરમાં 126 ડેપો થકી 228 જેટલા પોઈન્ટ ઉપર એસટી બસનું વ્યાપક નેટવર્ક પથરાયેલું છે, જેના પગલે પ્રતિ દિવસ લાખો લોકો રોજિંદા અવરજવર માટે તેનો ઉપયોગ કરે છે. તેનો સૌથી વધુ ઉપયોગ ગ્રામીણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ત્યારે હિંમતનગર ડેપો દ્વારા રાજ્ય કક્ષાની એક મુહિમ શરૂ કરાઈ હતી, જે અંતર્ગત હિંમતનગરના કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ ડેપોમાં પાસ મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂરિયાત રહેતી નથી. તેના માટે ઈ પાસની સુવિધા શરૂ કરાઈ છે, જે અંતર્ગત દરેક વિદ્યાર્થીએ પોતાની જે તે શૈક્ષણિક વિદ્યાલયમાંથી સત્ર પ્રમાણે ઈ પાસ મળી રહે છે. હિંમતનગર ડેપો દ્વારા 17,560 જેટલા ઈ પાસ ઇસ્યુ કરાયા છે, જેમાં સમગ્ર સત્રનો પાસ એક સાથે ઇસ્યુ કરવામાં આવે છે. આ પાસ સરળતાથી વિદ્યાર્થીને પ્રાપ્ત થઈ જતા એસટી ડેપોમાં કોઈપણ પ્રકારની લાઈનો લાગતી નથી. મોટાભાગની પાસ મેળવવાની માટેની બારીઓ હાલમાં સુમસામ બની છે. હિંમતનગરથી શરૂ થયેલી ઈ પાસ યોજનાને સૌથી વધુ લાભ સ્થાનિક કક્ષાએ મળી રહ્યો છે. હાલમાં તો 17,560 લોકોએ પાસ મેળવી ચૂક્યા છે. ગુજરાતભરમાં 65,000થી વધુ લોકોએ પાસ મેળવી ચૂક્યા છે. ઈ પાસના પગલે કેટલાય વિદ્યાર્થીઓના અભ્યાસમાં દખલસર જાતી નથી, તેમજ સરળતાથી તેઓ પોતાની કોલેજમાં પાસ મેળવી શકે છે. તેમજ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને 82% જેટલી રાહત ઈ પાસમાં પણ અપાય છે. સાથોસાથ વિદ્યાર્થીઓની માટે સંપૂર્ણપણે રાહત છે. જોકે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સ્વરૂપ બનેલી આ ઈ પાસ યોજના આગામી સમયમાં ગુજરાતના તમામ ડેપોમાં સામેલ કરવામાં આવે તો એસટી બસ સ્ટેન્ડોમાં લાગતી એસટી બસનો પાસ મેળવવાની લાઈનોમાંથી વિદ્યાર્થીઓને છુટકારો મળશે. તો બીજી તરફ કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની સંખ્યા યથાવત સ્વરૂપે જળવાઈ રહેશે તે નક્કી છે. ત્યારે જોઈએ છીએ કે આ મામલે આગામી સમયમાં હિંમતનગર ડેપો જેવી સુવિધા અન્ય કેટલા ડેપોમાં શરૂ થઈ શકે છે. મારું ગામ એકલારાથી આવું છું. હું ડીએલ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરું છું અને પાસ કઢાવવા માટે અમારે બસ સ્ટેશન જઈને 2 થી 3 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે. લાઇનમાં ઊભું રહેવા છતાં પણ પાસ ન નીકળે તો બીજા દિવસે જવાનું હોય છે અને ટાઈમ બગડે છે. તેથી ટાઈમ ન બગડે તે માટે અમે કોલેજમાં ઓનલાઈન ઈ પાસ કઢાવીએ છીએ, જેથી ટાઈમનો બગાડ ન થાય અને અમારો અભ્યાસક્રમ બગડી ન થાય. કેટલા વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ કઢાવશે? કેટલા કઢાવશે? બધા વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ આ પાસનો લાભ લે છે, ઈ પાસ. હું
હું GNM 3rd યરમાં ભણું છું DL પટેલ સ્કૂલ ઓફ નર્સિંગમાં. અમે પાસ કઢાવવા માટે નોર્મલી 3 થી 4 દિવસ લાગે છે અને અમારો અભ્યાસ બગડે છે પરંતુ ઈ કાર્ડની એ ફેસિલિટીના કારણે અમારો કાર્ડ અહીંયા સંસ્થા દ્વારા જ કાઢી આપવામાં આવે છે ને એ ઓછો બગાડ થાય છે અને લેક્ચર પણ ઓછા બગડે છે, જેથી અમારો અભ્યાસ ખલેલ ઓછી થાય છે અને અમારે એ છોકરીઓને એ ઓછા 5 થી 10 રૂપિયાની અંદર પાસ નીકળી જાય છે. અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આમાં જે સરળતા છે કોને કોને, વિદ્યાર્થીઓને, વાલીઓને, સંસ્થા અને વાલીઓને. અને કારણ કે જો વધારે દિવસ પાસ ના મળે તો ઘરે જાય તો વાલીઓને પણ પ્રોબ્લેમ થતી, એ પ્રોબ્લેમ ઓછી થાય છે. જિલ્લામાં ઈ પાસ યોજના જે શરૂ કરવામાં આવી તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. અમારી જ સંસ્થાની વાત કરીએ તો અમારા ત્યાં પહેલાં વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભા રહીને પાસ નીકાળવા પડતા હતા, પરંતુ હવે ઈ પાસ યોજનાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અમને આપે, અમે ત્યાં જમા કરાવતા એકી સાથે દરેક વિદ્યાર્થીના પાસ નીકળી જાય છે. ત્યાં વિદ્યાર્થીઓને વધુ સમય જઈને ઊભું નથી રહેવું પડતું અને લાઈન થતી નથી. વિદ્યાર્થી કોલેજમાં પાસ આપે એ ત્યાં જમા કરાવી અને બીજા દિવસે અથવા ત્રીજા દિવસે અમને મળી જતા હોવાથી હવે વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભું નથી રહેવું પડતું તથા વારંવાર ધક્કા ખાવા નથી પડતા. આ યોજના દરેક જિલ્લામાં અમલમાં આવે તો વિદ્યાર્થીઓની ST અમારા વિભાગીય નિયામક સાહેબશ્રી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ સૌથી પહેલાં તો અમે અમારા હિંમતનગર વિભાગના તાબા હેઠળના ડેપો 8 ડેપો આવેલા છે તેઓના ડેપો મેનેજરશ્રી સાહેબ શ્રીઓ તેમજ સત્ર ચાલુ થાય પહેલાં અમે ઈડર ખાતે અને પ્રાંતિજ ખાતે ઈ પાસ સિસ્ટમ વિશે 2 સેમિનાર આયોજન કરેલું કે ઈ પાસ કઈ રીતના સરળતાથી નીકળી શકે, વિદ્યાર્થીઓનો સમય પણ ન બગડે અને ભણતર પણ ન બગડે તે હેતુથી અમે સેમિનારનું આયોજન કરેલું હતું. ત્યારબાદ સત્ર ચાલુ થયે અમે ડેપો ખાતે તમામ સ્કૂલો એટલે જે મોટા મોટા કેમ્પસો છે જેના પાસ નીકળતા ઓછા હતા ઈ પાસથી, એઓના સંપર્ક કર્યો સંચાલકશ્રી આચાર્યશ્રી સાથે ને પૂરતું ગાઈડલાઈન આપી અને ત્યારબાદ તેઓ દ્વારા સ્કૂલમાં જ ઓનલાઈન એન્ટ્રી કરી, સ્કૂલમાં જ કલેક્ટ કરી અને ડેપો ખાતે એકસાથે આપી અને ડેપો એકસાથે પાસ નીકળે એટલે ડેપો ખાતે એકસાથે સ્કૂલમાં મળી જાય, જેથી કરીને વિદ્યાર્થીનું ભણતર એકદમ સલામતીપૂર્વક અને વાલીને પણ એકદમ શાંતિપૂર્વક હાશકારો થાય એટલા માટે સૌથી આયોજન કરેલું હતું. વધુમાં જે અમારા જે કોર્પોરેશનમાં જે ઈ પાસ નીકળેલા છે 17,460 પાસ નીકળ્યા છે હાલમાં, અને જેમાં હિંમતનગર વિભાગ અત્યારે હાલમાં કોર્પોરેશનમાં પ્રથમ ક્રમે ઈ પાસમાં આવેલું છે. એમાં વિદ્યાર્થીનો પાસ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ફ્રી પાસ આપવામાં આવે છે જે ગામડેથી સિટી તરફ આવે છે, અને વિદ્યાર્થીઓના પાસ જે છે એ કન્સેશન મુજબ તેઓને નિયમ અનુસાર કાઢી આપવામાં આવે છે.